નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ 5 છે તે ભાગ 5ની અંદર આપણને વિજ્ઞાન વિષય પણ આપેલો છે અને વિજ્ઞાન વિષયની અંદર જે પાઠ નંબર 10 આપેલો છે ચુંબક સાથે ગમ્મત, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 5 છે તે ભાગ 5ની અંદર આપવામાં આવેલી દરેક જે વિષયો છે તે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 10 ચુંબક સાથે ગમ્મત। એમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। પહેલું, ચુંબકના ખાલી જગ્યા ધ્રુવો એકબીજાને અપાકર્ષે, તો જવાબ આવશે સમાન। બીજું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા ચુંબકના બે ધ્રુવ છે, તો ઉત્તર અને દક્ષિણ। ત્રીજું, ગજિયા ચુંબકની ઉપર લાંબી દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ખાલી જગ્યા દિશામાં સ્થિર થાય, તો જવાબ આવશે ઉત્તર દક્ષિણ। ચોથું, ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ખાલી જગ્યા વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે, તો જવાબ આવશે ધ્રુવો પાસે। પાંચમું, દિશા જાણવા માટે ખાલી જગ્યા યંત્ર વપરાય છે, તો જવાબ આવશે હોકા યંત્ર। ત્યાર પછી છે જોડકા જોડો। એમાં સોયાકાર ચુંબક, તો સોયાકાર ચુંબક જે છે ને હોકા યંત્ર સાથે જોડીશું। બીજું છે ગજિયો ચુંબક, તો ગજિયા ચુંબકને આપણે રેફ્રિજરેટર સાથે જોડીશું અને કંકણાકાર ચુંબક તો એને આપણે લાઉડસ્પીકર સાથે જોડીશું। ત્યાર પછી છે વર્ગીકરણ કરો। ચાલો, તો એમાં વિદ્યુતના સુવાહક, તો વિદ્યુતના સુવાહકમાં આવશે લોખંડ, નિકલ અને કોબાલ્ટ। વિદ્યુતના અવાહકમાં આવશે કાગળ, કાપડ, ચામડું, કાચ, લાકડું અને પ્લાસ્ટિક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ લખો। એમાં 8મો સવાલ, કોઈ પણ આકારના ચુંબકના કેટલા ધ્રુવ હોય છે, કયા કયા? તો જવાબ આવશે કોઈ પણ આકારના ચુંબકને 2 ધ્રુવ હોય છે, એક તો ઉત્તર ધ્રુવ N અને દક્ષિણ ધ્રુવ S। 9મો સવાલ, હોકા યંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે કે હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે। 10મો સવાલ, ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે, આ બંનેને કેવી રીતે અલગ કરશો? તો ખાંડ અને ટાંકણીઓના મિશ્રણમાં ચુંબક ફેરવતા ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે। 11મો સવાલ, આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો। તો ટીવી, મોબાઈલ, લેપટોપ, સીડી, ડીવીડી, સ્પીકર, ફ્રીજ, હોર્ન, રમકડા, રેડિયો, ઇલેક્ટ્રિક ઘંટડી, માઇક્રોફોન બરાબર વગેરે વસ્તુઓની અંદર આ ચુંબક છે તે વપરાય છે। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે 12મો સવાલ, ઉપરોક્ત પ્રશ્ન 11ની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારના અને પ્રકારના છે તેની નોંધ કરો। તો યાદીમાં સમાવિષ્ટ મોટાભાગના સાધનોમાં કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે, તેનો આકાર ગોળ હોય છે। ત્યાર પછી 13મો સવાલ, ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે? તો જવાબ આવશે કે નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે। ચુંબકને ગરમ કરવાથી, ચુંબકને વારંવાર પછાડવાથી, ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી અને બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી। 14મો સવાલ, ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે, શા માટે? તો જવાબ આવશે તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે, તેથી મોબાઈલ, ટેલિવિઝન અને કમ્પ્યુટરમાં ચિત્ર અને રંગો અસ્પષ્ટ દેખાય છે। મેમરીમાં રહેલ ડેટા ડેમેજ થઈ શકે છે, ઉપકરણની કાર્યક્ષમતા ઘટે છે, જેના પરિણામે ઉપકરણો યોગ્ય રીતે કામ નથી કરતા। ત્યાર પછી છે 15મો સવાલ, બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે? તો સવાલ નંબર A, બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે? તો એનો જવાબ આવશે કે બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે। અને B, બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે? તો જવાબ આવશે કે લોખંડ ચુંબકીય પ્રવાહના પથને સુગમ બનાવે છે અને ચુંબકીય શક્તિને વધારે છે। ત્યાર પછી છે 16મો સવાલ, કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો?
તો જવાબ આવશે કચરાના ઢગલા પર ગજિયો ચુંબક ફેરવીશું. ખીલીઓ લોખંડની બનેલી હોવાથી ચુંબક તરફ આકર્ષાય તેને ચોંટી જશે. આ રીતે કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓ અલગ કરી શકાશે. 17મો સવાલ. તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે? તો તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે, કારણ કે ચુંબકના બંને ધ્રુવો આગળ ચુંબકત્વ વધારે હોય છે. ત્યાર પછી છે 18મો સવાલ. ચુંબકની મદદથી કયા મેજિકલ ટોય બનાવી શકાય? તો ચુંબકની મદદથી કાર, સ્ટન્ટ કાર, ચુંબકીય પઝલ, ચુંબકીય રોબોટ, જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર, મેજિક ટોય જેવા રમકડાઓ બનાવી શકાય. 19મો સવાલ. બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો? તો બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જઈશું. જે પટ્ટી સાથે ખીલી આકર્ષાઈને ચોંટી જશે તે પટ્ટી ચુંબકની હશે અને બીજી પટ્ટી લોખંડની હશે. ત્યાર પછી છે 21મો સવાલ. ચુંબક સાથે ગમ્મત. ચાલો, અહીંયા સાધન સામગ્રીમાં આપણને રબરનો ટુકડો, સ્ટ્રો, કંકણાકાર ચુંબકના 4 નંગ અને દેડકાનું ચિત્ર આપેલું છે અને પદ્ધતિ આપેલી છે કે એક લંબચોરસ આકારનો રબરનો ટુકડો લો, તેના ઉપર એક ઊભી સ્ટ્રો ગોઠવો જેથી સ્ટેન્ડ બને. 3 થી 4 કંકણાકાર ચુંબક લો. ચુંબકના સમાન ધ્રુવો નજીક નજીક રહે તે રીતે સ્ટ્રોની અંદર ગોઠવો. સૌથી ઉપરના ચુંબક ઉપર દેડકાનું ચિત્ર ચોંટાડો. ત્યારબાદ દેડકાને સ્ટ્રોમાં નીચે તરફ દબાવો. અવલોકન કરો અને તમારા અવલોકનોની નીચે નોંધ કરો. ચાલો તો જોઈએ. આ પ્રયોગમાં જ્યારે તમે દેડકાને સ્ટ્રો દ્વારા દબાવો છો ત્યારે કંકણાકાર ચુંબકોના સમાન ધ્રુવો નજીક હોય છે અને ચુંબકોના સમાન ધ્રુવો એટલે કે ઉત્તરી અથવા તો દક્ષિણી ધ્રુવ નજીક હોવાના કારણે તે એકબીજાને આકર્ષણ કરે છે, જેથી દેડકો કૂદકા મારતો હોય તેવું લાગે છે, એકબીજાને અપાકર્ષણ કરે છે. હવે આમ થવાનું કારણ શું? તો કંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર 3. અહીંયા કહ્યું છે કે ચુંબકનો ઉપયોગ કરી તમને ગમતું એક સરસ રમકડું બનાવો. તો સાધન સામગ્રીમાં શું જોઈશે? તો કે 2 ચુંબક, 2 ગાડી અને પટ્ટી, ગજિયો ચુંબક. રચનામાં સર્વપ્રથમ 2 ચુંબક લો અને 2 રમકડાની કાર લો. તેના ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 ગજિયા ચુંબક બાંધો અને પછી એકબીજાની નજીક લાવો. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની તરફ આપણે 2 ગજિયા ચુંબક બાંધેલા છે. ચાલો, હવે આકૃતિ જે છે એની આપણે આ પ્રમાણે દોરી શકીએ. આ ગાડી A છે અને આ ગાડી B છે. ત્યાર પછી એની કાર્ય પદ્ધતિ. તો ચુંબકના સમાન ધ્રુવો નજીક આવતા કાર એકબીજાથી દૂર ભાગે છે, જ્યારે એ અસમાન ધ્રુવો નજીક આવતા કાર એકબીજાની નજીક આવે છે, એટલે કે ચોંટી જાય છે. માટે કહી શકાય કે ચુંબકના સમાન ધ્રુવો એકબીજા સાથે અપાકર્ષણ પામે છે અને અસમાન ધ્રુવો એકબીજા સાથે આકર્ષણ પામે છે. ત્યાર પછી અહીંયા રચનાત્મક મૂલ્યાંકન આપેલું છે અને આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ ધોરણ 6ની વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી છે તેના દરેક પાઠના દરેક સંપૂર્ણ સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.